હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધા. હું રેડી થઈ ગઈ છું અને હું રાહ જોઉં છું શુભમની, કેમ કે આજે મારી ફ્રેન્ડના મેરેજ છે અને આ મારી ફ્રેન્ડ 15 વર્ષ જૂની ફ્રેન્ડ છે. છઠ્ઠા ધોરણમાં હું હતી ને ત્યાંની અમારી ફ્રેન્ડ છે અને 15 વર્ષ થઈ ગયા છે આ ફ્રેન્ડશિપના. 15 વર્ષથી ઉપર કદાચ હશે, પણ એનાથી ઓછા તો નથી. તો બસ હું હવે રાહ જોઉં છું શુભમની, અને શુભમ આવે પછી અમે લોકો જઈશું મેરેજમાં. પૂજા તું શું કરે છે? જો હું ગિફ્ટ પેક કરું છું. શું છે ગિફ્ટમાં? ગિફ્ટમાં મેં લીધું છે ગણપતિ અને લક્ષ્મી. સરસ છે. ઓકે, તો હું રેડી થઈ ગયો છું, તમે જોઈ શકો છો. અને અમે લોકો આજે જઈ રહ્યા છીએ એક મેરેજમાં, જે પૂજાની ફ્રેન્ડ છે નિશા, એના જે મેરેજ છે. અને અમારા ઘરથી એકદમ નજીક જ છે. તો હું તો રેડી થઈ ગયો છું અને પૂજા તો હું આવ્યો ત્યાંની રેડી જ હતી. તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ, કેમ કે ઓલરેડી બહુ જ લેટ થઈ ગયું છે, કેમ કે મારા જે ઓફિસથી આવવામાં ઓલરેડી લેટ થઈ જાય છે. એટલે અમે લોકો હવે જઈએ છીએ. તો પૂજા જે છે તે તૈયાર થઈ ગઈ છે અને અત્યારે ફોટો પડાવી રહી છે. હું જે છે તે ફોટો પાડી રહ્યો છું, જે તમે જોઈ શકો છો. શું મમ્મી? મંદિરે ગઈ હતી? તો અમે લોકો જઈએ છીએ મેરેજમાં. તો શું બનાવે છે તે આજે જમવામાં? ઢોકળા બનાવ્યા છે. અરે અને હાંડવો. શું વાત છે! તો મમ્મીએ આજે હાંડવો બનાવ્યો છે અને બીજું બનાવ્યું છે ઢોકળિયામાં ઢોકળા છે. અમારે તો નથી જમવાનું, મમ્મી તારે જમવાનું છે, બરોબર છે. પૂજા જે છે તે કવરમાં નામ લખી રહી છે. શાબાશ. તો હું અને પૂજા જઈ રહ્યા છીએ ચાલતા ચાલતા. જે દેખાય છે તે જ હોટલમાં જવાનું છે અમારે, એટલે એક છે, ગાડી લેવાની કંઈ જરૂર નથી, ચાલીને જઈશું. એ બહાને સારી પણ ઉતરે. તો અત્યારે બંને જણા ફોટો શૂટ કરી રહ્યા છે અને અમે લોકો ત્યાં આગળ પહોંચી ગયા છીએ. આ નિશા છે, જે મારી ફ્રેન્ડ છે. કોંગ્રેચ્યુલેશન નિશા. તો એન્ટ્રીમાં બોલૂનવાળી સરસ મજાની થીમ રાખી છે. નિશાની એન્ટ્રી થઈ ગઈ છે અને નિશાના મામા લોકો નિશાને લઈને આવે છે. તો એન્ટ્રી બહુ જ સરસ મજાની થઈ રહી છે અને નિશા ધીરે ધીરે ચાલી રહી છે અને આજુબાજુ બધી જ જગ્યાએ બલૂન છે અને બધા લોકો ફોટા પણ પાડી રહ્યા છે. બલૂનની બહુ જ સરસ એન્ટ્રી કરી, તમે બધા જોઈ શકો છો તે. અને પછી હું અને શુભમ છે તે ગિફ્ટ આપવા માટે નિશા અને જીજુને મળવા માટે હું અને શુભમ પહોંચી ગયા હતા અને કોંગ્રેચ્યુલેશન પણ કહી દીધું હતું. આ નિશાના મમ્મી છે, જે અમારા ફ્રેન્ડ જેવા જ છે. તમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે અને અમને લોકોને બહુ જ મજા આવી ગઈ છે. બહુ સરસ લગ્ન હતા અને જમવાનું પણ બહુ સરસ હતું. તો ખરેખર અમને તો બહુ જ મજા આવી ગઈ, માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે. તો અમે લોકો આવી ગયા છીએ ઘરે પાછા વોકિંગ કરતાં કરતાં. તો હું તો થાકી ગયો છું. પૂજાને શું પૂજા બોલ. થાકી ગઈ? ના રે ના, અહીંયાથી અહીંયા શું થાકી જાય, 5 મિનિટ તો હતું હોટલ. મજા આવી ગઈ નહીં? હા, મજા આવી ગઈ. સારું, નજીક હોય તો બહુ મજા આવે. શું કેવું? મજા આવી થોડું જાય. દૂર હોય તો તકલીફ પડી જાય. આવવા જવાનું કંટાળો આવે. હા, ચાલતા જવાનું, ચાલતા આવવાનું. આપણું સારું નહીં યાર, નજીકમાં બની ગયું છે તો. બધા અહીંયા જ રાખે શું સારું નહીં? બધા અમારે અહીંયા જ રાખે તો. એવું? નજીક હતું એટલે. સાચી વાત છે. તો હવે સુઈ જવું નથી હવે આપણે? હવે સુઈ જઈશું. કપડાં ના, હજુ આપણે 50 શો જોવાનો ને. એવું છે? હા, સારું. કપડાં વપડા ચેન્જ કરી દઈએ ને, હવે 50 શો જોઈશું, પછી સુઈ જઈશું. ઓકે. હા. તો આજનો બ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય બહુચર.